હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો હવે મસ્ત સવાર પડી ગઈ છે અને આજે વાતાવરણ પણ બહુ મસ્ત છે. ઠંડીનો માહોલ છે, ધીમો ધીમો ફૂલ મજા આવે સવારમાં. અને હવે જઈએ ઓફિસે. આપણે એક ભાઈ આવે છે, એને થોડુંક વેઇટ કરી, એ ભાઈ આવી જાય પછી આપણે જઈએ ઓફિસે. તો ચાલો મળીએ. આજે આખા બ્લોગમાં શું એક્ટિવિટી કરવાની છે એ હું તમને બતાવું. અને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી આવો. બ્લોગ જોવાની બહુ મજા આવશે. એક નવા દિવસની શરૂઆતમાં અને એક ભાઈ આવે છે ત્યાં સુધી ખમી જઈએ અને પછી જઈએ આપણે ઓફિસે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ આજે નવા એક દિવસની શરૂઆતમાં. આપણે ઓફિસે છે ને આજે બધું ફરી ગયું છે. હું ઓફિસ આવ્યો ને કે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. રાતે બધું ફેરવી નાખ્યું હતું. જો તમે આ ઓફિસ મારી ખાલી આખી હે ને, બધું ખાલી કરી નાખ્યું. અહીંથી આપણું પીસી વહી ગયું છે. અહીંથી બધી મશીનરી પણ બધી વહી ગઈ. બધું ક્લિયર હાવ. નીચે વહી ગયું છે. હવે નીચે આજે ફિટિંગ થાય ને પછી નીચે આજ ચાલુ કરવાનું રહે. આજનો દિવસ તો બધી ફિટિંગ હાલશે પછી કાલથી ચાલુ કરવાનું રહે. એક સ્પ્રે મળી ગયો આપણે, નીકળવું હોય છે ઓફિસમાંથી ગમે ખાનામાંથી. તો ચાલો હવે જઈએ નીચે ને જોઈએ હવે નીચે કેવું ફિટિંગનું કામ ચાલુ છે ને એ. તો ચાલો મળીએ. સાંજે આપણે હતા નહીં ને એટલે આપણે કલ્પેશ મામા ચાવી લઈને ઘરે ગયા હતા. જો અત્યારે ખોલે છે દુકાન. જોવી હવે અંદર કેવી રીતે બધો સામાન ગોઠવેલો છે. આવી ગયા છો એનું માવાનું જબલું ભરેલું છે આમાં. જો જો છે ને, જો ખોલે ખોલ, કાંઈ ઘટે નહીં ભાઈ. લોક ખોઈલો ન હોય ને સીધો શટર ઊંચું કરે, ભાંગી નાખશે શટર. હે ને, જેમ હવે મૂકી દીધું છે અત્યારે ફિટિંગ કરવાનું બાકી છે બધું. આખો ગોડાઉન ભરી દીધો પાછો. દુકાન નંબર 2 ફૂલે ફૂલ ભરાઈ ગઈ છે આપણી. તો સીએનસી ગોઠવાઈ ગયું છે, સાવણે ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત રીતે. તો ચાલો હવે જોઈએ. આજનો દિવસ આખો ફિટિંગમાં જવાનો છે. જોઈએ પછી હવે શું એક્ટિવિટી ચાલે છે આખા દિવસની અંદર. બોલો અશ્વિન કાકા, ચા લઈ આવું? ચા અશ્વિન કાકા આવડી જાય છે. કલ્પેશ મામા, ચા લઈ આવું કે શું કરું? જો હજી ચા પીને જ આવ્યો હોય ઘરે તો એને પાછો ચા તો જોઈએ. તો ચાલો એવું કદાચ ચા લઈ આવું એટલે એનો દિવસ ઉગી જાય. કેમેરા વાળો ભાઈ છે ને, કેમેરા કાઢવા આવ્યો એને 5-5 દી કી લગાવ તો એ કેમેરા કાઢવા આવ્યા. પછી એને ભાઈને છે ને ટાઈમ જોઈ બહુ. તો અત્યારે મીઠો છે કેમેરા કાઢવા. જા ભાઈ છે બહુ ટાઈમ લે, બહુ એટલે બહુ. જા ભાઈ, આ ભાઈને છે ને આપણે બ્લોગમાં મૂકી દેવાનો છે આજે. અને હા મીંડો છે કેમેરા બધા નીકળી ગયા. હવે આપણે નીચે કેમેરા ફિટિંગ કરવાના છે. હા ભાઈને જા ભાઈ પોઈતે, જા ભાઈ પોઈતે. ઘડીક આપણે નેણી કાઢી લીધી. જો કેવો કેમેરા મીંડો છે મારો. જો ઢોંગ કરવાનું એને કોઈ દી પૈતું નહીં. પછી કે મારી અણી કાઢે, પણ કાઢે જ ને. આમ જો કેવો મસ્ત મીંડો છે કેમેરા ફિટિંગ કરવા. થઈ ગયા બધા કેમેરા ફિટિંગ. હવે ટૂંક સમયમાં ડિસ્પ્લે ચાલુ થઈ જાય. જો જો કેમ પણ એના ઢોંગ ખૂટે નહીં. જો એમનું નાને કોઈ મજાક કરતું હોય જાની અરે. જમવાનું આવી ગયું. હવે કામકાજે ચાલુ છે ધીમું ધીમું અને જમવાનું પણ આવી ગયું. તો ચાલો હવે જમી લઈએ. પહેલાં ગુજરાતીઓ એવા મજાના. જો હું અને મામા બે જમીન બેસી ગયા છે. મામા રીલ્સ જોવે છે. જમીને બેસી ગયા. અમે આનંદ કરીએ છીએ. અત્યારે કારીગરો બધા જમવા આવી ગયા અને અમે હવે જમીને આનંદ કરીએ. થોડીક વાર કારીગરો આવે પછી પાછું ફિટિંગનું કામ ચાલુ કરીએ. હજી આપણે કામ બાકી જ છે. જો અમારો ભાણો
પાછળ કંઈક મથે છે, થોડા ઘણું હાથે કરે છે કામકાજ. હવે બધું અત્યારે એમનું પડ્યું છે, વેડ વિખેડ પડ્યું છે. હવે જોઈએ કારીગર જમીને આવે ને પછી પાછું ફિટિંગની શરૂઆત કરી. આજે બધું પૂરું કરી દેવાનું છે કેમ કે થોડું કામ ભેગું થઈ ગયું છે અને આ બરોબર આયુર્વેદ બધું ફિટિંગ ચાલુ કર્યું એટલે આપણે રોડ બાજુમાં છે અહીંયા આવો રોડની બાજુમાં આપણે સીધું જો સામે આપણે અહીંયા ઉપરનું બોર્ડે મારેલું છે દુકાને ત્યાં સીધો રોડ એટલે બધા લોકોને કસ્ટમરને સીધું લોકેશનમાં જ આપણે દુકાન લઈ લીધી છે. બધા કસ્ટમરને ફર્સ્ટ ક્લાસ દેખાય આપણી દુકાન. હવે આજે બધું એમનું પડ્યું છે. હવે પછી જોઈએ આવે એટલે ફિટિંગ કરી પછી પાછું ચકાચક આપણી ઓફિસ થઈ ગઈ છે ચાલુ. હવે કાંઈ ઘટે નહીં કમ્પ્લીટ આપણું પીસી ચાલુ થઈ ગયું મસ્ત. હવે કંઈ ઉપાધિ છે નહીં. આપણે મશીને બધા ગોઠવાઈ ગયા છે. હવે કાલે કારીગર આવે એટલે હતું એમનું રાબેતા મુજબ ચાલુ બધું મસ્ત ગોઠવે. હજી આપણે અહીંયા એમ તો પાર્ટેશન આવશે પછી અહીંયા પછી એસી ફિટ કરવાનું છે. હજી બધું કામ થોડું ઘણું બાકી છે. બધું ફિટિંગ થઈ જાય પછી રાબેતા મુજબ થાય. હજી કાલનો દી થોડું કામ છે બાકી. મશીન તો બધાય ચાલુ થઈ ગયા. આપણું પીસી ચાલુ થઈ ગયું છે. મશીને કમ્પ્લીટ બધા થઈ ગયા. તો કાલે એસી લાગી જાય ને પછી આપણે પાર્ટેશન લાગી જાય પછી મજા આવશે. બાકી તો બધું કામ ફિનિશ. આ ઓફિસ છે ને ટાઇલ્સ નાખેલી છે તો આમાં નાદી નાખેલી એટલે એમાં કંઈ ઘટે નહીં. લાઇટનો નજારો એક નંબર. જો આ લાઇટો ફિટ કરેલ છે બધી કલરિંગ લાઇટ છે વ્હાઇટ ને યલો બે શેડ લાગે આમાં એકમાં. આ મેન ટેબલ આપણું અહીંયા રહે અહીંયા પીછી રહે. મેં કીધું હતું ને તમને ટાઈમ થાય ને એટલે અમારે નાસ્તા કરવાવાળો એકાદો તો માણસ આવી જ જાય ને આવી જ જાય. અત્યારે પાછો એક આવ્યો છે ભેળ બનાવવાવાળો માણસ તમારો ફ્રેન્ડ છે ને એ જઈ ગાય ભેળ ખાવા. જો કેમ પણ આજે આ ભાઈને છે ને ગોપાલે પકડી લીધા હતા. ગોપાલ અમારે ગોપાલ દેવાણી. જો તમે એના આમ જો એક્ટિંગ જોવો તમે બ્લોગર છે કે નહીં જો કેમ પણ દે વાંધો નહીં. એનો ફ્રેન્ડ છે ને ઉડે ગોપાલની મોજ ભાઈ. આપણે ઉપરની ઓફિસે થોડાક કામ ચાલુ હતું કેમ કે બધું ફિટિંગ હતું ને ફિટિંગ કાઢવાનું હતું. ત્યાં થોડાક લોકો કામ કરતા હતા. જોઈએ હવે એ લોકોએ બધું કામ પતાવી દીધું છે કે નહીં. નમન ધીરો ફર્સ્ટ ક્લાસ બધું પૂરું. આખો હોલ ખાલી હો ભાઈ. હવે છેલ્લી લાઇટ છે એ લાઇટ હમણાં ઉતાર લેવાની છે આપણે. બાકી આખો ખાલી જોવા તમે. ઘોડા હતા આપણે એ ઘોડા કાઢી નાખ્યા છે. ટેબલ એ બધા નીકળી જાય. એસી છે એસી કાલે આપણે ફિટ કરી દેવું. ઓલમોસ્ટ કામ ફિનિશ. આખો દિવસમાં આજે પૂરો તો કરી જ નહીં કાંઈ ઘટે નહીં. હવે હે ને એક ખાલી આ પાર્ટેશન બાકી છે. હવે એ પાર્ટેશન અહીંથી કાલે કાઢી નાખે કારીગરો આવે. હવે કારીગરને પાર્ટેશન ફિટ કરી દે એટલે આપણું કામ પૂરું. તો ચાલો મળીએ કાલે. મસ્ત જમીને ફ્રી થઈ ગયા અને નાહી ધોઈને પણ ફ્રેશ થઈ ગયો આજે. કે આજે ઓફિસે થોડું કામ હતું એટલે ફૂલ ઠાક લાગ્યો હતો આજે. બધું મશીનને બધું ફેરવતા હતા. હવે જવાનું છે ફ્રેન્ડ પાસે જવાનું છે અત્યારે. એનો ફોન આવ્યો હતો એની બાઇક આપણી પાસે હતી 5-6 દિવસથી. તો હવે ગામડેથી આવે છે તો એને આપણે બાઇક દઈ આવી એટલે એને સવારે પાછું કામ લાગી જાય. બહુ ટ્રાફિક નથી હવે અત્યારે તો 10 વાગવા આવ્યા. ટ્રાફિક ન હોય બહુ નોર્મલ હશે એટલે મેઇન રોડેથી ને જવું છે. તો જોઈએ હવે ટ્રાફિક ન હોય તો સારું રસ્તામાં નકર પછી થોડુંક આવવામાં લેટ થઈ જાય. બાકી અત્યારે માહોલ પણ રોડ ઉપર એટલું બધું અત્યારે અહીંયા તો કાંઈ ટ્રાફિક દેખાતો નથી. હવે પછી ત્યાં જોઈ બસ ખબર પડે કેવો માહોલ છે. અહીંયા તો નથી જોવો તમે.
અહીંયા તો કંઈ છે નહીં. અહીંયા તો શું છે, જેને વધારે ખવાઈ ગયું હોય એ લોકો હાલવા નીકળ્યા છે બધા, એવું બધું હોય. કેમ કે મારે આમ અમુક અમુક ક્યારેક વધારે ખવાઈ ગયું છે. આમે જો હામેન સાઈડ જુઓ તમે કેટલા છે લોકો હાલવાવાળા, જો લાઈન છે. પહેલાં ખાવાનું, પછી હાલવા જવાનું, પછી હાલીને પાછું ખાવાનું, એ શું એ નાસ્તો કરવાનો, પછી હાલવાનો કંઈક નાસ્તો કરતા જાય. એટલે ભાઈ તો હાલવાનો મતલબ શું હવે? એટલે આવું બધું છે. ચાલો ફ્રેન્ડ, માસીના ઘરે પાણી ભરવા જવું પડશે, કેમ કે આજે આપણે રૂમે પાણી નાખવાવાળો આવ્યો નથી. એટલે હવે મારે માસીના ઘરે પાણી ભરવા જવું જોઈએ. બહુ દૂર નથી, અહીંયા સામે જ રહે છે. એટલે હવે પેલા પાણી ભરી આવું માસીના ઘરેથી, નકર તો કાંઈ રાતે પાણી પીવું હોય તો ક્યાં જવું? પાણી છે નહીં, આજે સવારની વાત છે, એ આવ્યો જ નથી આજે પાણી નાખવા. એટલે જોઈએ હવે માસીના ઘરેથી એક બોટલ ભરી લઈ, ક્યાં તો પછી કાલે તો પાછો આવી જાય પાણી નાખવાવાળો. તો ચાલો હવે પાણી ભરી આવું પહેલાં. તો ચાલો ફ્રેન્ડને આપણે ગાડી દઈ આવી, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ને હવે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળશું કાલે એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે જ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ જઈને તમે સબસ્ક્રાઈબ કરી આવો. બાકી લાગશે વાર, આવશે મજા. એમ કે ઉતાવળે થોડા આંબા પાકે. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ચાલો બાય બાય.